સુરતમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલની ઉપસ્થિતિમાં અઠવા પાર્ટી પ્લોટ ખાતે સુરત મનપા આયોજિત 2959 મકાનોનું લોકાર્પણ અને ફાળવણી ડ્રો યોજાયો હતો। આ પ્રસંગે ખાલી રહેલા મકાનોના પણ લોકાર્પણની શરૂઆત થઈ હતી। જો કે આ દરમિયાન સી.આર. પાટીલે ઇન્દિરા આવાસ યોજનાના મકાનોને લઈને કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતા। સી.આર. પાટીલે પોતાના સંબોધનમાં જણાવ્યું કે જે મકાન આપણને ઘણીવાર 5 થી 6 લાખમાં ઉપલબ્ધ થઈ જાય છે તે મકાનની બજાર કિંમત 30 થી 35 લાખથી પણ વધારે હોય છે। ખૂબ જ સારા વિસ્તારમાં મહાનગરપાલિકાએ પ્લાનિંગ કરીને સારા મકાનો આપ્યા છે। પીએમ મોદીના આવ્યા પછી લોકોની આ ઈચ્છા મારું પોતાનું મકાન હોવું જોઈએ તે પૂર્ણ કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કમર કસીને તેના કારણે આપણને મકાન મળતા થયા છે। આ પ્રસંગે પાટીલે લાભાર્થીઓને શુભકામનાઓ પાઠવી હતી અને મારે ખાતરી આપવી છે કે લોકોને આ ડ્રોમાં મકાન ફાળવાયું નથી, તેમને નિરાશ થવાની જરૂર નથી। સરકાર એ જોશે કે દરેકને સારા ગૃહની વ્યવસ્થા મળે।